આજથી થોડાક દિવસ પહેલાં બોટાદના હળદળ ગામમાં જે ખેડૂત મહાપંચાયત યોજાય છે અને પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે પોલીસને જોઈ ગ્રામજનો ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ પર પથ્થરમારો થાય છે। ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે। આ ઘટનામાં 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો અને જેમાં હળદળ ગામમાં આજે પણ ભયનો માહોલ છે। ત્યારે જે આ ગામ છે તે કોળી સમાજનો બાહુલ્ય ધરાવતો ગામ છે ને તેને લઈને હવે કોળી આગેવાનો છે ત્યાં ગામની મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે અને જે ઘટનાક્રમ બન્યો છે તેમાં જે સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને વાત કરવામાં આવી રહી છે। ત્યારે થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીએ મુલાકાત લેતા બ્રિજરાજ સોલંકીએ પ્રહાર કર્યા હતા। ત્યારે બ્રિજરાજ સોલંકીને કોણે અને હવે શું જવાબ આપ્યો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હળદળ ગામમાં જે પથ્થરમારો થયો અને ત્યારબાદ પોલીસે જે લાઠીચાર્જ કર્યો, આ ઘટનાથી સમગ્ર રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ ઘટના બાદ 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જેમાં કેટલાક હળદળ ગામના ખેડૂતોને જે દિવસે હિંસા હળદળ ગામમાં થઈ તે દિવસે ઘરમાંથી કાઢીને ઢસડીને મારવામાં આવ્યા અને એ ક્રૂરતાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ ઘટના બાદ કેટલાક લોકો હજી પણ ખેડૂતો જેલમાં બંધ છે અને આને જ લઈને હળદળ ગામ આમ તો હળદળ ગામ એક કોળી સમાજનો બાહુલ્ય સંખ્યા ધરાવતો આ ગામ છે ને આને જ લઈને હવે કોળી આગેવાનો છે આ ગામની મુલાકાત લઈ રહ્યા છે। થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી હળદળ ગામની મુલાકાત લીધી હતી, ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોએ આ ગામની મુલાકાત લીધી હતી અને થોડા દિવસ પહેલાં રાજુલાના ધારાસભ્ય કોળી સમાજના આગેવાન હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ પણ આ ગામની મુલાકાત લેતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી। આ ઘટનામાં જે હીરા સોલંકીની આ મુલાકાત છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ રાજકીય મુલાકાત ગણાવી હતી અને જસ ખાટવા માટે તક ઝડપી લેવા માટે આ મુલાકાત કરી હોય તેવા આરોપો લગાવ્યા હતા। જોકે આને લઈને હળદળ ગામના જે સ્થાનિક આગેવાન છે મયુર જમોડ તેમની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે હીરા સોલંકીને સમાજના લોકો છે તેમણે બોલાવ્યા, દિવ્યેશ સોલંકીના લોકોએ બોલાવ્યા કે હવે સમાજને જરૂરિયાત છે, માર્ગદર્શનની જરૂરિયાત છે અને જે અન્યાય થયો છે તેમાં સમાજને ન્યાય અપાવવા માટે તમે આવો, એટલે હીરા સોલંકી છે તે હળદળ ગામમાં આવ્યા હતા। સાથે જ આ કોઈ રાજકીય મુલાકાત નથી, પરંતુ સમાજ માટે ઊભા રહેવા માટેની આ મુલાકાત હતી, સમાજને હિંમત આપવા માટેની મુલાકાત હતી તેવી વાત મયુર જમોડે પોતાના નિવેદનમાં કરી છે। પહેલા તો સાંભળો આપ સામાજિક આગેવાન મયુર જમોડને। નમસ્કાર મિત્રો, મારું નામ મયુરભાઈ જમોડ, પ્રમુખ શ્રી જય માનદાતા ગ્રુપ બોટાદ જિલ્લા। હત્યાકાંડની વાતો થઈ રહી છે। આજે એ તમને એક ક્લિયર કટ વાત કરવા માંગીએ છીએ કે 16 તારીખે રવિવારના રોજ હળદળ ગામે એક બિન રાજકીય મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન હળદળ ગામમાં 12 તારીખે 10મા મહિનાના રવિવારના રોજ જે કાળા દિવસની એક દુઃખદ ઘટના બની હતી એના અનુસંધાને હળદળ ગામના નિર્દોષ લોકો પર અત્યાચાર અને અન્યાય થયો છે તેને ન્યાય અપાવવા માટે, ગામના નિર્દોષ અને ભોળા લોકોને મળવા માટે, પીડિતોને સાંભળવા માટે, સામાજિક આગેવાનોને યાદ કર્યા હતા અને સામાજિક આગેવાનો પોતાની ફરજ નિભાવવા માટે બિન રાજકીય સમસ્ત કોળી સમાજનું એક મુલાકાતનું આયોજન હળદળ ગામની અંદર રાખવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર નિર્દોષ લોકોના હક આપવાની વાત થઈ, નિર્દોષ લોકોને મદદ કરવાની વાત થઈ, નિર્દોષ લોકોને આશ્વાસન આપવાની વાત થઈ, જેમાં કોઈ તક અને જશ મેળવવાની કોઈ વાત આમાં આવતી નથી। હળદળ ગામના લોકો દ્વારા અને બોટાદ જિલ્લાના આગેવાનો દ્વારા કલેક્ટરશ્રી અને એસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એ આવેદનપત્રની નકલ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો અને મિનિસ્ટરોને તેમજ વિધાનસભા અને રાજ્યપાલશ્રીને પણ આપવામાં આવી હતી। એ આવેદનપત્રની નકલને ધ્યાનમાં લઈ અને લોકો સાથે થયેલા અન્યાયની વાતને ધ્યાનમાં લઈને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, રાજેશભાઈ ચુડાસમા સંસદ સભ્ય શ્રી જુનાગઢ, પરસોત્તમભાઈ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રી,
હીરાભાઈ સોલંકી ધારાસભ્ય રાજુલા, કાળુભાઈ ડાબી ધારાસભ્ય ધંધુકા, શામજીભાઈ ચૌહાણ ધારાસભ્ય ચોટીલા, ઋત્વિકભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય ચોટીલા, રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ધંધુકા. રાજુભાઈ સોલંકીને પર્સનલી ફોન કરવામાં આવ્યો હતો, આપ લોકો હળદરની મુલાકાત લો. અને ત્યારબાદ હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા દિવેશભાઈ સોલંકીએ રવિવારના રોજ એક મુલાકાત લીધી હતી. એ મુલાકાત લેવાનો કોઈ રાજકીય ઉદ્દેશ નહોતો, માત્ર ને માત્ર સમાજને ન્યાય મળે. સમાજના 8 તારીખ રવિવારના રોજ હળદર ગામે જે કાળા દિવસની દુઃખદ ઘટના બની હતી, એ ઘટનાની પણ થોડીક આપ લોકોને મારે જાણ કરવી છે. હકીકત તમને એ કહીએ, જે દિવસે ઘટના બની હતી એ ઘટના સમયે સૌ પ્રથમ કુંવરજીભાઈ બાવળિયા સાહેબ સાથે વાતચીત થઈ અને એમને એસપી સાહેબને પોલીસ તંત્રને જાણ પણ કરી હતી કે નિર્દોષ લોકો સામે તમે કડક પગલાં ન લેવા. ત્યારબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે પણ વાતચીત થઈ હતી. ત્યારબાદ દિવ્યેશભાઈ સોલંકી ભાવનગરથી જે પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા છે એમની જોડે પણ વાતચીત થઈ હતી. અને સાથોસાથ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ ધંધુકા એમની લોકો પણ સાથે વાતચીત થઈ હતી. આ લોકોએ જ્યાં જરૂર પડે ત્યાં લોકોની મદદ માટે હર હંમેશા ઉભા રહ્યા હતા. બિજરાજ સોલંકીએ એક નિવેદન આપ્યું હતું કે હળદર ગામની જે મુલાકાત થઈ છે, મુલાકાતની અંદર એક તક અને રસ લેવા માટે આવ્યા છે. અને 1 મહિના સુધી આ લોકો ક્યાં હતા? આ વાતનો એક હું જરૂર ખુલાસો કરીશ આપના સમક્ષ. જે દિવસે હળદર ગામની અંદર દુઃખદ ઘટના બની હતી, એ કાળા દિવસની વાત કરીએ ત્યારથી લઈને આજ તારીખ સુધી હળદર ગામના લોકોને, ભારતીય જનતા પાર્ટીના લોકો, કોંગ્રેસ સાથે જોડાયેલા સમાજના આગેવાનો, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાજના આગેવાનોએ હર હંમેશા જ્યાં જરૂર પડી ત્યાં માર્ગદર્શન આપ્યું છે. જે દિવસે ઘટના બની હતી એ દિવસની રાતથી જ તે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, હીરાભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, રાજેશભાઈ ગોહિલ, મયુરભાઈ પટેલ, આ લોકોએ જ્યાં જરૂર પડી ત્યાં લોકોને મદદમાં અને માર્ગદર્શન આપ્યું હતું. એ દિવસથી શરૂઆત થઈ ગઈ છે. તો આ મહિના પછી આવવાનો કોઈ વાતનો કોઈ ઉલ્લેખ નથી, આ વાત કોઈ તથ્ય નથી. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યા હતા હળદર ગામના સ્થાનિક આગેવાન મયુર જમોડ. તેમણે હીરા સોલંકીની આ મુલાકાતને લઈને વાત કરતા કહ્યું, કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, જ્યાં પણ કોળી સમાજના આગેવાનો હોય તેમના આગેવાનોના માર્ગદર્શન છે તે મળતા આવ્યા છે. ને હાલ જે મુલાકાત છે તેમાં હીરા સોલંકીનું માર્ગદર્શન મળ્યું અને આગામી સમયમાં કેવી રીતે સમાજના જે યુવાનો જેલમાં બંધ છે તેમાંથી બહાર કાઢી શકાય તે માટેની વાત થઈ. આમાં કોઈ રાજકીય કોઈ કનેક્શન ના હોવાની વાત છે મયુર જમોડ દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.